નમસ્કાર, જી ન્યૂઝમાં હું હર્ષિદી પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું। જૂનાગઢમાં રાજકોટથી આગમન થયેલ તાલાળા શ્રીબાઈ ધામના દિવ્યકાંડનું દૈદિત્યમાન સ્વાગત કરાયું। તાલાળા શ્રીબાઈ ધામ મંદિરે સ્થાપિત થનાર દિવ્યખંડ રાજકોટથી તૈયાર થઈને જૂનાગઢ પહોંચતા ઝાંઝરડા રોડ ખાતે સોરઠિયા પ્રજાપતિ સમાજે તેમજ ટીંબાવાડી મધુરમ પહોંચતા મધુરમ ટીંબાવાડી સોરઠિયા પ્રજાપતિ સમાજ તથા યુવક મંડળ તેમજ મહાકાળી ધામ દ્વારા રાસ રમઝટ સાથે અલૌકિક સ્વાગત કરાયું। આ પ્રસંગે રાજકોટ સમાજના અગ્રણી શ્રી દેવજીભાઈ જાદવ, નાનુભાઈ દેવળિયા, ભાવેશભાઈ ગઢવાણા, વલ્લભભાઈ ભરડવા અને રમેશભાઈ પાણખણિયા તેમજ ગોપાલભાઈ દેવળિયા અને ગોકળભાઈ ટાંકનું સન્માન કરવામાં આવેલ હતું। રાજકોટ અગ્રણીઓએ જૂનાગઢ ટીંબાવાડી મધુરમ ખાતે તૈયાર થઈ રહેલ સમાજની વાડીએ પાવન પગલાં કરી સહકારની ખાતરી સાથે શુભેચ્છા પાઠવી હતી। બોલો શ્રીબાઈ માતાજીની જય। અત્યારે અહીંયા ટીંબાવાડી મધુરમના આપણા પ્રજાપતિ ભાઈઓની સાથે મુલાકાત થઈ। ઘંટ રાજકોટથી પ્રસ્થાન થયો છે ને અહીંયા ઘંટ ટીંબાવાડીની બાજુમાં હાઈવે માથે અમે બધા કાર્યકર્તા ને ઘંટ આવ્યો છે, તો એક શુભેચ્છા મુલાકાત ટીંબાવાડી તેમજ મધુરમ વાડીની અમે લોકો આ લોકોના માન અને આમંત્રણને માન આપી, જ્ઞાતિ મંડળને માન આપીને અમે આવ્યા છીએ। તો આ વાડીનું ખૂબ સરસ કામ ને અમારું ખૂબ આ લોકોએ સ્વાગત કર્યું છે, સરસ છે ને વાડીનું સરસ કામ કર્યું છે જે હાઈ ક્લાસ ને એકદમ છે। આ તો હું જ્ઞાતિ મંડળ અહીંયા ટીંબાવાડી મધુરમના કાર્યકર્તાને, પ્રમુખશ્રીને, મંત્રીશ્રીને તેમજ સમસ્ત કારોબારીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બોલો શ્રીબાઈ માતાજીની જય। બોલો શ્રીબાઈ માતાજી। આજરોજ તારીખ 4 ફેબ્રુઆરી જૂનાગઢ મુકામે શ્રીબાઈ માતાજીનો જે દિવ્ય ઘંટની પધરામણી થઈ છે, ત્યારે ટીંબાવાડી મુકામે મધુરમ સોસાયટીમાં આપણી સમાજની એક ભવ્ય અને દિવ્ય વાડી બની રહી છે, એમની મુલાકાતે આજે અમે આવ્યા છીએ। રાજકોટના કાર્યકરો, રાજકોટના પ્રમુખ શ્રી વલ્લભભાઈ ભરડવા સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી દેવજીભાઈ જાદવ, ગોપાલભાઈ, અમારા યુવક મંડળના કાર્યકર એટલે પ્રમુખ શ્રી ભાવેશભાઈ ગઢવાણા,
અને અન્ય કાર્યકરો અમારા નાથાભાઈ માવડિયા મારે એ પણ અમારા પૂર્વ પ્રમુખ છે. તો રાજકોટના કાર્યકરો તમારું કામ જોઈને ખૂબ ખુશ થયા છીએ અમે. અમને આનંદ થાય છે કે તમે અત્યાર સુધી લગભગ 60% મને લાગે કામ મેજર કામ કરી નાખ્યું છે. હવે ફિનિશિંગ અને એ કામ કરવાનું છે, જે ફ્લોરિંગ બ્લોરિંગ તો એ પણ થઈ રહેશે. ને એને માટે દાતાઓ પણ આપણા સમાજમાં કોઈ દાતાઓનો ટોટો નથી. રાજકોટ સમાજ અને રાજકોટના કાર્યકરો પણ તમારી ક્યાંક ને ક્યાંક જરૂર પડશે ત્યાં ભલામણ કરશે. અને આપણું જ કામ છે ને આપણે સાથે રહીને કામ કરવાનું હોય. તો રાજકોટ જ્ઞાતિ મંડળે તમારું આ કામ જોઈ તમારી આ વાડી જલ્દીમાં જલ્દી એમનું કારણ્ય પૂર્ણ થાય અને આપણા સમાજના આપણી દીકરીઓના લગ્નો અહીંયા થાય, ભવ્ય રીતે સરસ મજાની વાડી કમ્પ્લીટ થાય એવી શુભકામના સાથે વિરમું છું. જય માતાજી.